સાઉથ ઇન્ડિયન બ્રેકફાસ્ટ. હેલો, નમસ્તે ફ્રેન્ડ, સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો ચાલો, આજે અમદાવાદમાં છે અમારો બીજો દિવસ અને આજે અમે જવાના છીએ મેરેજમાં. સો આ આખો વિડીયો મેં 1 અને 2 દિવસની ટોટલ મેરેજની સેરેમનીનો થોડો લીધેલો છે, કેમ કે પ્રહારની થોડી તબિયત સારી નહોતી, એટલે હું થોડી વાર જતી હતી અને પાછી આવી જતી હતી. એવી રીતના વચ્ચે જે કાંઈ બી મેં થોડી ઘણી ક્લિપ્સને શેર કરી છે તમારી સાથે. અને મેરેજનો વિડીયો એટલા માટે શેર કરેલો છે કેમ કે સાઉથ ઇન્ડિયન વેડિંગ્સ આપણે ગુજરાતી લોકોએ બહુ જ ઓછી અટેન્ડ કરેલી હોય, તો એની બધી વિધિઓ અને બધું એકદમ ડિફરન્ટ જ હતું આપણી ગુજરાતી વિધિ કરતાં. એમની જે હિન્દુ વિધિથી જે મેરેજ થતા હોય છે એમાં બહુ જ જો ડિફરન્સ હોય છે. સો એક અલગ કલ્ચરને એક્સપ્લોર કરવાની ઘણી બધી મજા આવી, એટલે મેં કીધું ચલો તમારી સાથે પણ શેર કરું. તો વિડીયોને પૂરો જોજો. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફ્રેન્ડ્સ, અત્યારે છે ને વાગી ગયા છે બપોરના 3 અને હું ને પ્રહાન રેડી થઈ અને અહીંયા આવી ગયા છીએ બારે. હવે અમે જઈએ, અહીંયા બેસીએ પ્રહાન બેન્ચ ઉપર. હવે અમે લોકો જઈએ છીએ આલ્ફા 1 મોલ, કેમ કે અમારે જ્યાં મેરેજ છે ને એ આલ્ફા 1 મોલની બાજુમાં જ છે. 5:30-6 વાગ્યા છે ને નેક્સ્ટ જે કાંઈ રસમ છે એ પહેલેથી સ્ટાર્ટ થવાની છે. અહીંયા બેસ જા, હમણાં ચાંદીમાંથી આવે એની ગાડીમાં થોડું પર્સ કાઢવાનું ને 15 મિનિટ ને. હા બસ. નહીં તો અમે લોકો છે ને થોડી વાર જ મોલમાં જવાના છે, કેમ કે ત્યાં આવવાના છે મારા મમ્મી. એને એકચ્યુઅલી શૂઝ એક લેવાના છે ને, એટલે એને ત્યાં એના માટે જવાનું છે. પ્લસ કાલે અમે લોકો માર્કેટમાં ગયા હતા મોલમાં, તો પ્રહાનને શૂઝ લેવાના હતા, પણ એને થોડું ફીવર જેવું લાગતું હતું ને. હા દીકુ, તો એને થોડું ફીવર જેવું લાગતું હતું ને, તો અમે લોકો છે ને પછી શૂઝ એને નહોતા લીધા, કેમ કે એને સ્કેટિંગ માટે જે સ્પોર્ટ્સ શૂઝ જોઈએ છે ને એ ટૂંકા થવા માંડ્યા છે હવે. એટલે તો જો અહીંયા એ બેસી ગયો છે. પછી લેવાઈ જાય ને, અહીંયા આવ્યા છીએ તો લેવાઈ જાય. પછી ત્યાં અમારે પોરબંદરમાં શું થાય કે નોન બ્રાન્ડેડ લેવા પડે અને કાં પછી ઓનલાઈન મંગાવવા પડે. એનાથી બેટર છે કે અહીંયા આવ્યા છીએ તો જોશું, ગમશે તો લઈ લેશું. તો બસ જો અમે છે ને સવારથી આજે બિઝી નહોતી, પણ અર્બન ક્લબવાળાને બોલાવ્યા હતા, એટલે થોડું વેક્સિંગ ને ફેશિયલ ને બધું જે કરાવવાનું હતું એ કરાવી લીધું પોરબંદરમાં. તો આમ બી મને બહુ ઓછું ગમે છે, કેમ કે બહુ કોઈ જ પ્રોપર સર્વિસ આપતું નથી સારી. યસ, તો પ્રહાન એમ કહે છે કે મને શૂઝ લેવા છે નથી લેવા એનું કન્ફ્યુઝન છે, પણ એને જવું છે એકચ્યુઅલી ધ્યાનને મળવા માટે. એટલે એમ કહે છે કે વહેલા જાય, પણ ધ્યાન એટલે મારો ભત્રીજો છે. સો આજે ઘણા બધા નવા લોકો અમારી સાથે જોડાયેલા છે, તો મારું ફેમિલી ક્યારેય મેં બતાવ્યું નથી, પણ આજે મારા મમ્મી હમણાં મળશે, પપ્પા મળશે, ભાઈ ભાભી બધા મળવાના છે. સો ચાલો, આપણે હમણાં થોડી વારમાં બધાને મળીશું અને આજે પણ ખૂબ મજા કરીશું. સો ચાલો જઈએ મોલમાં થોડી વારમાં. પછી અહીંયા મારા મમ્મી પણ આવી ગયા હતા અને અમારી પાસે 1 કલાકનો વચ્ચે ટાઈમ હતો, તો શૂઝ છે ને જોવાના હતા મમ્મીને, એટલા માટે. તો મમ્મી હોટલથી અહીંયા આવી હતી, એટલે અમે લોકોએ મમ્મી માટે શૂઝ જોઈ લીધા. અને પછી પ્રહાનને મેકડી ખાવું હતું, તો મેં કીધું ચલો ઠીક છે, આજે સેકન્ડ ડે છે તો આજે પણ તને મેકડી છે એ ખવડાવી દઉં છું. તો થોડુંક એને શું છે કે મેરેજમાં તેલવાળું ને બીજી બધી વસ્તુઓ હોય ને તો એ નથી ખાતો, બટ મેકડી એનું સૌથી વધારે ફેવરિટ હોય છે. એટલે જ્યારે બી અમદાવાદ આવું તો એ વચ્ચે 1-2 વાર કેવી રીતે તો ખાઈ જ લેતો હોય છે. ચાલો ફ્રેન્ડ્સ, આપણે રેડી થઈ ગયા છીએ. મમ્મી પણ રેડી થઈ ગઈ છે. સો ચલો, હવે અહીંયાથી આ એક હોટલે અમે લોકો બધા રેડી થઈ ગયા છીએ અને અહીંયાથી હવે જઈએ છીએ બીજી હોટલ પર. કેમ છો? જય સ્વામિનારાયણ. કેમ છે? ઓ બ્રાઇડ, કેમ છે? મજામાં. તમે? કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. મોઢું નથી આવતું. કેમ માહિતી?
તો અહીંયા અમે રેડી થઈ અને પહોંચી ગયા હતા સંગીત સંધ્યા ઉપર માટે, કે ત્યાં બસ રાત્રે ડાન્સનો ને એવું બધો પ્રોગ્રામ હતો. આ લોકોની સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં શું કરે કે જે વરઘોડો ને બધું કાઢવાનું હોય ને, ડીજે ને ડાન્સ ને એ બધું આગલા દિવસે જ કરી દે. મેરેજના દિવસે બહુ જ સિમ્પલ રીતે લોકો મેરેજ કરતા હોય છે. એટલે આગલા દિવસે અત્યારે જ પેલું એ લોકો ડીજે ને ડાન્સ કરતાં આવી ગયા અહીંયા, અને પછી બધાએ 1 by 1 એ લોકોએ પરફોર્મન્સ આપેલું હતું. ઘણા બધા લોકોએ સોંગ ગાયા હતા, બટ પછી કોપીરાઇટ ન આવે એટલા માટે મેં વધારે શૂટ નથી કર્યું, કેમ કે કન્ટિન્યુ ત્યાં મ્યુઝિક છે ને એ ચાલુ જ હતું, એટલે મેં પછી એ બધામાં વોઇસ ઓવર કર્યો છે. બહુ જ સરસ વેડિંગ થઈ ગયા, એકદમ મજા આવી. છોકરાઓ તો ખૂબ જ એન્જોય કર્યું, અને એની સાથે સાથે અમે લોકોએ પણ એન્જોય કર્યા મેરેજ. તો આ છે બ્રાઇડ અને ગ્રૂમ, અને જે બ્રાઇડ છે એ છે મારી ભાભીની બેન, અને આ છે મારો ભત્રીજો ધ્યાન. એને પણ બહુ જ સરસ ડાન્સ કર્યો હતો. આ યલોવાળી જે છે એ મારી ભાભી છે, મારી સગી ભાભી. એટલે બસ એને પણ બહુ જ મસ્ત ડાન્સ કરેલો હતો, અને બહુ જ મજા આવી. પછી અમે થોડા વહેલા ઘરે આવી ગયા હતા, તો બસ જો રસ્તામાં બહુ જ સરસ ડેકોરેશન કરેલું હતું. જો ફ્રેન્ડ છે ને, કાલે એવું કહી દીધી ને કે તૈયાર રેડીમેડ જમાડું તને. આજ મારે ભાઈ ભજીયા કરાવડાવે હે. હજી હું લગ્નમાંથી આવી જ છું. જો આ ગરમા ગરમ ભજીયા બને હે અમારા જીજાજી માટે. મોર્નિંગ થઈ ગઈ છે અને અમે લોકો રેડી થઈ ગયા છીએ. હું પ્રહાન અને કેબની વેઇટ કરીએ છીએ, કેબ આવે એટલે જઈએ. આજે મેં સાડી પહેરી છે. આજે સાઉથ ઇન્ડિયન નાસ્તો કરવાનો છે બધાએ. સાઉથ ઇન્ડિયન લોકો હોય ને એ કેળાના પત્તામાં જમે, ખબર છે? નહીં, કે પ્લેટ નો આપે, પ્લેટ નો હોય, કેળાના પત્તામાં જમવાનું હોય બધું. ટિપિકલ સાઉથ ઇન્ડિયન બ્રેકફાસ્ટ. હજી બાકી જ છે. ચલો ફ્રેન્ડ્સ, જો અહીંયા પ્રહાન કંઈક કે શું છે દીકો? હા, આ ગૌશાળા છે દીકો. આમાં ગાયની કેર કરે અહીંયા. જો નાની નાની બદુડી તો જોવા કેટલી બધી છે. જો અહીંયા કેટલી બધી ગાયો છે. જો થોડુંક આગળ જા, ગાય તને કરશે નહીં. જા અહીંયા છે ને મંદિરમાં મેરેજ રાખેલા હતા, એટલે જે હોલમાં બધું સંગીત ને બધું કમ્પ્લીટ થઈ ગયું. મંડપની વિધિ એ લોકોએ ઘરે કરી લીધી હતી, અને ત્યાં હું નહોતી ગઈ. અને પછી મેરેજ હતા એ એક આશ્રમ છે, ઘુમા એરિયા છે ને એમાં, તો ત્યાં બહુ સરસ આશ્રમ હતો, ત્યાં મેરેજ રાખેલા હતા. તો વચ્ચે થોડો બ્રેક આપ્યો હતો, એટલે અમે લોકોએ બ્રેકફાસ્ટ કરી અને અહીંયા ગાયો પાસે આવી ગયા. તો બધા અહીંયા ગાયને ચારો ને બધું ખવડાવતા હતા, તો થોડી વાર અમે પણ એન્જોય કર્યું. તો આ જે જગ્યા છે ને બહુ જ સરસ હતી, એકદમ મસ્ત. આજે આશ્રમમાં બહુ જ મસ્ત પોઝિટિવ વાઇબ્સ હતી.
આખી મેરેજની વિધિમાં એક બ્રાઇડ અને ગ્રૂમ માટે જે બેસ્ટ મોમેન્ટ હોય ને એ મોમેન્ટ હોય છે કે સિંદૂરદાનની વિધિ અને મંગળસૂત્ર જ્યારે પહેરાવતા હોય એ. આપણામાં કેવી રીતે ગુજરાતી લોકોમાં આપણે ફેરા ફરી અને લાસ્ટમાં જે મંગળસૂત્ર અને સિંદૂરદાન થતું હોય છે, અને સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં આ લોકોની જે વિધિ હતી એમાં શું કર્યું, એમને પહેલાં આ બધી વસ્તુઓ કરી લીધી અને પછી ફેરા ફેરવ્યા હતા. અને ફેરામાં પણ આપણી જેવી રીતના નહોતું, અલગ હતું થોડું. અને અહીંયા મારા ભાઈ અને ભાભી એમનું કન્યાદાન કર્યું હતું. એટલે પિતાનો જે ખોળામાં બેસાડી દીકરીને અને પછી એવી રીતના બધી વિધિઓ કરતા હોય છે. முன்னாடி இருக்கிறவா மாத்திரம் கொடுத்துருந்தோம். எல்லாருக்கும் ஒரு நமஸ்காரம் பண்ணுறேன்னு சொல்லிட்டு நான் அவ்வளோதான். ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને લંચનો ટાઈમ છે એટલે અમે હવે લોકો જમી લઈએ. અને લંચમાં ગુજરાતી મેનુ રાખેલું છે. સો ચાલો ફ્રેન્ડ્સ, જો આ વિડીયો આપણે અહીંયા જોઈન કરીએ. મેરેજ પૂરા થઈ ગયા છે, અમે લોકો જમી લીધું છે અને હવે હું જાઉં છું પછી મારી ફ્રેન્ડના ઘરે. તો નવો વિડીયો છે એ હમણાં જ અહીંયા પછીથી સ્ટાર્ટ કરીશું. અમે આજે જવાના છીએ ગાંધીનગર. સો ચાલો આપણે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચાલો બાય બાય, આવજો.